સાયન્સના આ પ્રશ્ન પરથી મને યાદ આવ્યું કે બાળકો વિચારતા થાય એટલે પ્રશ્નો તો કરવાના જ છે. તો બાળકો માટે એવી સ્કૂલ હોય તો કેટલું સારું કે જે બાળકને માત્ર બુકમાંથી જ જવાબ આપવાના બદલે બાળકની જે જિજ્ઞાસા છે એને વધારે પ્રોત્સાહન આપે. ચાલો ફ્લોરેન્સ, આપણે એવું કરવું છે, આપણે છે ને બધા અલગ અલગ લીવ્સ ને ભેગા કરીએ અને પછી આપણે જોશું કે બધા અલગ અલગ લીવ્સ છે એ કેવી રીતે ટ્રીને હેલ્પ કરે છે. પ્રશ્નો થયા ત્યારે હું એક એવી શાળા શોધતી હતી કે જે બાળકને કંઈક આવી રીતે શીખડાવી શકે. ત્યારે મને યુરોકિડ્સના યુરેકા કરિક્યુલમ વિશે ખ્યાલ આવ્યો, જે એક વિઝિબલ થિંકિંગ કરિક્યુલમ છે અને મને મારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા. આ કરિક્યુલમ છે એ હાર્વર્ડના ઝીરો પ્રોજેક્ટ પર આધારિત છે, જે બાળકોને શીખડાવે છે કે કેવી રીતે વિચારવું જોઈએ, કેમ કે બાળકો જ્યારે વિચારતા શીખે છે ત્યારે જ બાળકો સમજતા શીખે છે. આ કરિક્યુલમ છે એ બાળકોના માત્ર ભણતર પર જ નહીં પણ સાથે સાથે બાળકના ઇમોશનલ, ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ અને ક્રિએટિવ ગ્રોથ પર પણ ફોકસ કરે છે. ખરેખર રસપ્રદ છે ને. આપણને ક્યારેય કોઈ શીખડાવ્યું કે વિચારવું કઈ રીતે જોઈએ? વધારે માહિતી માટે તમે મારા પ્રોફાઇલ પર જે બાયોમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરો અને યુરોકિડ્સ ઇન્ટરનેશનલનું ઓફિશિયલ પેજ છે એ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં.